એમાં હું કહીશ કે આઈ વોઝ અ બિટ કે ચલો થઈ જશે, ચાલશે. પણ 2-3 લેક્ચર પછી જ્યારે આપણે ફીડબેક હતો ત્યારે તમે મને કીધું કે વિક્રમ, તમે કરી રહ્યા છો, સારું કરી રહ્યા છો, બટ મને લાગે છે તમે ક્યાંક મિસ્ટેક કરી રહ્યા છો. તો તમે મને પૂછ્યું કે તમે તમારા જે અમે તમને 27 પેજ આપ્યા હતા તમે રોજ કરો છો? એટલે મેં કહ્યું ના સર, મેં એકવાર કરી લીધા, પછી મને જ્યારે એ લાગે ત્યારે હું કરું છું. તો તમે કીધું ના વિક્રમ, જો તમે એવું કરશો તો કદી પાસ નહીં થાવ. પછી મેં એ 27 પેજીસ લિટરલી સિરિયસલી લેવાના ચાલુ કર્યા. રોજ 3 પેજીસ હું કરતો એટલે કરતો જ. કઈ બી થાય, કદાચ રાત્રે 11-12 વાગી જાય તો બી એકવાર એ પૂરો કર્યા પછી 3 પેજીસ પૂરા કર્યા પછી જ સુવાનું. 2 ડાયલોગ રોજ મિનિમમ, વીકેન્ડ્સ ઉપર 3, 4, 5 જે થાય. બટ રોજના 2 ડાયલોગ, ઇવન ગમે તેટલો થાકેલો તો હું 2 ડાયલોગ તો મિનિમમ પતાવતો. આઈ ડુ નો કે અમુક વાર કદાચ 2 શિફ્ટ હોય તો બી 1 ડાયલોગ તો કરવાનું કે લિંક ના તૂટી જાય. કારણ કે એમાં શું છે, એકવાર લિંક તૂટી જાય છે ને પછી બીજા દિવસે બી એમ થાય કે ચાલ ને વીકેન્ડ ઉપર બીજું થોડુંક પતાવી લઈશ. તો એમાં બહુ સ્ટ્રેચ થતું જાય છે. તો એ તમે મને ગાઈડન્સ, હાર્શ વર્ડ બી હતા તમારા અમુક વાર. મને એમ લાગ્યું કે સર બહુ થોડુંક હાર્શ બોલે છે, બટ દેટ વોઝ હેલ્પફુલ. કદાચ તમે એવું ના કીધું હોત તો મેં કદાચ લાઇટલી લઈ લીધું હોત બધું. ડેફિનેટલી. બટ પણ એ હાર્શ વર્ડ બી હેલ્પફુલ જ હતા. તો મેં સિરિયસલી લેવાનું ચાલુ કર્યું. અને તમે કીધું હતું કે જો તમે મહેનત કરશો તો મહિનામાં કરી દેશો. અને આઈ થિંક મેં 4 વીકમાં તો મેં આપી દીધી એક્ઝામ અને રિયલી ગુડ માર્ક્સે પાસ થઈ ગયો તમારા ગાઈડન્સના લીધે. હું કહીશ કે જો તમે એવું વિચારતા હોય ને કે નાટી ગુજરાતી એકદમ ઇઝી છે, મારી માતૃભાષા છે, તો હું કરી લઈશ, તો કદાચ આપણે ત્યાં થાફ ખાઈ જઈએ છીએ. કારણ કે $800 એક્ઝામ છે. તમે એવું વિચારશો કે ચલો હું કરી લઈશ જાતે, તમે એકવાર આપી બી દીધી, 6 મહિના તો તમારા બગડ્યા, તમારા $800-900 પણ બગડ્યા. એના પછી શું થાય છે, એકવાર ફેલ થઈ ગયા ને સર, પછી કદાચ આપવાનો ઇન્ટરેસ્ટ ઓછો થઈ જાય. એની કરતા હું તો બેટર એ જ કહીશ કે જો તમે એકદમ સિરિયસ હોવ ને તો કોચિંગ લઈ જ લો. ઇવન 2-3 વીક જે તમને લાગે કે ઇનફ ફોર મી, પણ કોચિંગ થોડુંક લઈ લો તો તમને થોડુંક ગાઈડન્સ મળી જશે કે તમારે કઈ તરફ જવું. અને $800 બગાડવા હું કોઈ હિસાબે નથી માનતો કે એ વ્યાજબી છે. તો કોચિંગ માટે તો જવું જ. અને બીજું, એકવાર તમે કોચિંગ લો પછી સિન્સિયરલી એની પાછળ મહેનત કરવી પડશે. એવું નહીં કે આજે કરી કાલે નહીં, પછી વીકેન્ડ આવે ચલો મારે રજા છે તો રજાના દિવસે બધું કરી લઈશ, બાકીના 4-5 દિવસ મારે બહુ કામ હોય છે. જો તમે કામ હોય છતાં પણ 1-2 ડાયલોગ તો રોજ કરો જ. જો એ મહેનત કરશો ને તો જ પાસ થવાશે, બાકી આમાં પાસ થવાય એવું નથી. જો એવું વિચાર્યું કે હું કરી લઈશ તો તઈ આપણે ફેલ જ થઈશું.